હલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે લાઇબ્રેરી આવી ગયા છીએ ને અત્યારે મમ્મી જો સીતારામ, કેમ છો બધા? મજામાં? જમવાનું બનાવે છે. આપણે જો બ્લોગ શરૂ કરવાનો ટાઈમ હતો ને તો ભાઈ કે મમ્મી લાઈ હું શરૂઆત કરી દે કરી દે અને મમ્મી જામ કરે તો હું ફટાફટ રસોઈ બનાવું. હાલો બધા જમવા, અમારે મમ્મી જમવા બેસી ગયા. નીચે જો સિંગ ચણા વાળા ભાઈ આવ્યા હતા, આખી સોસાયટીની બધી ભાઈઓ જાય સિંગ ચણા લેસન ભૂંગળા ને એવું શેકી દે. આ છે ને ભૂંગળા ને એવું બધું શેકી દે, આપણે ઘરનું હોય ને તોય તે ડાળિયા ને સિંગ ને એવું બધું છે જો એની કાંઈ પોપકોર્ન ને એવું બધું. કોને કોને આવું શેકાવે છે? મૈત્રી બેન ને બધા ત્યાં ત્યાં ઉભા જો છોકરા આવું આવે એટલે છોકરા બહુ ઓલું કરે મમ્મી લઈ દે ને લઈ દે એમ. અમારે ઓમભાઈ કે મમ્મી કે ભૂંગળા લઈ દે ને. જમી કાવી નવરા થયા ત્યાં 1:30 થઈ ગયો અને અમારા ઓમભાઈ વ્યા ગયા કોલેજ અને મારા ધાર્મિક ભાઈ જો વાંચવા બેઠા છે. જો અત્યારે વાંચે છે અને હું હજી કામ કરીને અડધું કામ કરીને નવરીથી અડધું બાકી છે. અને ઘડીક વાર પૂછી જાઉં તો હું ભાઈ વાંચે છે તેને ડિસ્ટર્બ થાય. મેં હમણાં ટ્યુશન ગયો જાય ને પછી કામ કરશું. તો હાલો ઘડીક વાર આપણે પૂછી જઈએ પછી કામ કરીએ. અમારા ધાર્મિક ભાઈ જો ટ્યુશન વહી ગયા અને અમારા અમુભાઈ આવી ગયા છે જો. અને અહીં જો કામ વધાર્યું મારા હાટું પાણી ઢોળ્યું આખા ઓલામાં. કેટલું અહીંથી ઠેઠ અહીંયા બધું દેખાણ વ્હાઈટ માર્બલ છે એટલે દેખાશે નહીં. હાલો અમુભાઈ આવી ગયા કોલેજથી અને આજનું વાતાવરણ ઘડીક તડકો આવે છે ને ઘડીક વાદળા છે. જો અત્યારે તડકો આવ્યો, હમણાં વાદળા હતા એમ થતું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું હતું. અને વાદળા થઈ જાય એના હિસાબે ગરમી બહુ છે. હજી કપડાં નથી ઉકાણા, વાદળા હતા ને એટલે કપડાં નથી ઉકાણા, પેન્ટ નથી ઉકાણા, બાકી બધા સુકાઈ ગયા. અને અહીંયા મેં રાગીને એવું બધું તપાવવા મૂક્યું છે. તો હાલો ભાઈ આવી ગયા છે ને જો તમે ભાઈ વેરણ શેરણ કરીને વહી ગયા તો બધું ઊંચા નીચે મૂકી દઈએ. પેપર ને બધું લખતો હતો જો બધું મૂકી દઈએ. આમ જો કેવું કરી નાખે એમાં ધમુભાઈ, જ્યાં જોવો ને એકલા ચોપડા, અહીંયા ચોપડા, આમ ચોપડા, આમે ચોપડા, બધી જગ્યાએ ચોપડા. ચાલો ધમુભાઈ ટ્યુશન કહેશે તો બધું વ્યવસ્થિત કરી નાખીએ. પછી અમારે છે એક જાય ને એક આવે. ધમુભાઈ ગયા તો ઓમભાઈ આવ્યા, ઓમભાઈ ગયા ત્યાં બધા બચ્ચા પાર્ટી આવી ગઈ જો. આજ તો બધા આવી ગયા છે. અય નીચે રહ્યો, નીચે રહ્યો, આ બાજુ બી આવો બધા. જય શ્રી કૃષ્ણ. હાલો ખોલ દઉં. જય શ્રી કૃષ્ણ મૈત્રીબેન, મીરા આજો. મીરાબેન આજે જય શ્રી કૃષ્ણ નહીં બોલે? હા જય શ્રી કૃષ્ણ. અમારે શિવભાઈ તરત બોલે. કા શિવ? આમાં શિવ ગમે ત્યાં હોય ત્યાંથી એમ કે જય શ્રી કૃષ્ણ એમ કે. આજે બધા બચ્ચા પાર્ટી આવી ગયા છે. ઓમ, શિવ, સ્વરાબેન, મીરાબેન બધા. હાલો મૈત્રીબેન કહે છે મારે પ્રજ્ઞાનથી ગીત ગાવું છે. ચાલો આપણે ગીત મીરાબેન, મીરા નહીં મૈત્રીબેનનું સાંભળીએ. આમ તો મીરા ને મૈત્રીબેનની રાશિ એક જ છે કા? હાલો મૈત્રીબેન ગીત ગાવું, બોલો કયું ગાવું છે? ગા તને જે ગમી ગા. થોડુંક જોરથી તો ગા, મને સંભળાતું નથી. વાહ ભાઈ વાહ. મીરા તાળીઓ તો પાડ. સરસ છે. વાહ ભાઈ વાહ. હવે મીરાબેન ગાશે. ગાતો મીરા, તારે કેવું ગાવું છે? મૈત્રીબેન કહે છે પછી મેં કીધું હવે એક કાલ ગાજે તો ફોન ભરાઈ જશે પાછો. અને મારે થોડું કામ છે આંબળાનું. આંબળા મેં એવું લઈ આવ્યા છે તો આનું છે ને મુખવાસ બનાવવાનો છે અને બીટ નાખીને મુખવાસ બનાવવાનો છે. તો હાલો આપણે એ પ્રોસેસ કરીએ. અને હું આનો મુખવાસ કેવી રીતે બનાવું છું તમારે જોવું હોય તો હું વિડીયો પણ બનાવવાની છું. તો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આવી દઈશ જ્યારે વિડીયો બનશે ત્યારે. લગભગ તો 1-2 દિવસમાં મુકાઈ જશે, પણ જો ન મુકાય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ તો જોઈ લેજો તમે. અને બધા જ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઉં છું. મતલબ વહેલા મોડો બન્યો હોય તો એટલે જે વિડીયોનો જે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આવતો હોય એ મુકાઈ જાય છે. માનો કે મેં હમણાં બટેટા પૌવાનો એક વેસ્ટમાંથી બેસ્ટ વિડીયો બનાવ્યો હતો તો એની લિંકે મેં એ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે. અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ઘણા બધા એમ કહે છે કે અમારે વિડીયો તમારે રીલ બનાવી છે, આમ છે તેમ છે. તો જો કોઈ રીલ બનાવી હોય, પ્રમોશન કરાવવું હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામમાં જઈને કોમેન્ટ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામનું લિંક તમને મારી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર?
તો હાલો હવે હું કામ કરી નાખું ને અત્યારે જો 6:45 થવા આવ્યા છે. રસોઈ વહેલા બનાવવાની છે તો હાલો ફટાફટ બધું કામ કરી નાખીએ. હાલો મેં હું લાવી ગયા છે જમવા બેસી જવાલો. જમવા બેવું છે ને તો ભાખરી બનાવી નાખું. હે શાક છે રીંગણા બટેટાનું. તે ભાખરા જ હોય ને, ભાખરા ખાતા હોય તો હા રોટલી કોઈ ન ભાવે. હાલો મેં લાવી ગયા છે ને મેં માટે બનાવું ભાખરી. મને કે રોટલી બનાવી, રોટલી કોઈ દી ખાધી નથી, રોટલી થોડી ભાવે એ યારે ફ્રેન્ડ ભાખરા. સાંજે કોને રોટલી ભાવે? રીંગણાનું શાક એવું હોય છે, કોરું કઠોળનું શાક હોય તેને રોટલી ભાવે. અને સાંજે તો આપણે ચોળીને એવું ખાવું હોય તો ભાખરી જ મજા આવે, રોટલી ચોળી થોડી ખાવાની મજા આવે. આવું છે મેં. ચાલો મેં લાટુ ભાખરી બનાવું છું ને જો અત્યારે ઠેઠ મેં લાવ્યા. ચાલો મેં માટે ભાખરી બનાવી નથી, મમ્મી બેઠા છે. અને મેં જો આજે ઓલું શું બનાવ્યું છે મુખવાસ. જો તમને બતાવું મુખવાસ કઈ રીતના બનાવે. ચાલો પછી બતાવું. પહેલાં મેં લાટુ ભાખરી બનાવી દઉં પછી બતાવું. જો નજીકથી તમને બતાવું. આ રીતનો મેં મુખવાસ બનાવેલો છે. નમક કલર આપ્યો છે અને બીટ મેં થોડુંક ઓછું નાખ્યું છે. તમારે વધારે કલરફુલ બનાવે ને તો તમારે વિધાઉટ બીટ નાખવાનું. અને આ કેવી રીતે બનાવ્યું એ તમારે જોવે ને તો ટૂંક જ સમયમાં આનો વિડીયો પણ આવી જશે. અને આની થોડીક પ્રોસેસ કરવાની બાકી છે મારે, એટલે તો વિડીયો 1-2 દિવસમાં કદાચ કમ્પ્લીટ થઈ જશે. તો વિડીયો હું તમને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને મારી કુકિંગની ચેનલ છે, તમને ખ્યાલ જ છે, પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ, અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. બંનેમાં આ વિડીયો આવી જશે. તો બંને ચેનલમાં વિઝિટ કરજો. અને મેં બહુ મસ્ત વિડીયો પણ આગળ મૂકેલા છે. તેમાં જઈને બધા વિડીયો જોજો, તમને બહુ બધું નવું જાણવા મળશે, નવા વેસ્ટમાંથી બેસ્ટ રેસીપી જોવા મળશે. તો હાલો હવે હું જમવા આપી દઈને કામ કરી નાખીએ. જો મેં છે ને આમળાનો મુખવાસ બનાવ્યો છે. આનો મુખવાસમાં હાલે અને શરબતમાં હાલે, બેયમાં હાલે. બે અલગ અલગ રીતે બનાવ્યા છે. આ એકલો આમળાનો છે અને આ આમળા અને ફુદીનાનો છે. જો તમે જોઈ શકો છો આવો છે. અને આ તડકે સૂકવીને મસ્ત કરી નાખ્યું છે. અને આને છે ને ગુલાબી કલર મેં આપ્યો છે કેમ કે આમાં બીટ નાખ્યું છે, એટલે હેલ્ધી તે અને થોડુંક કલરફુલ તે. હવે તમને એમ લાગ્યું છે કે મુખવાસનો શરબત કઈ રીતે, તો એ હું તમને કહી દઉં કે જો આ મુખવાસ છે, હવે તમારે શરબત બનાવે તો આને એક મિક્સર જારમાં નાખીને આનો પાવડર કરી નાખવાનો. અને પછી અંદર પાણી, થોડુંક લીંબુ અને થોડાક તકમરિયા એવું નાખીને અને થોડાક બરફ નાખી દેવાનો. અને પછી પીવાનું બહુ મજા આવે. મતલબ આપણે શરબત બનાવતા ને એ રીતે. તો બે રીતે તમે યુઝફુલ કરી શકો. અને આનંદ ખાવાની બહુ મજા આવે. છોકરા ચાલતા ચાલતા ખાય. જો બહુ જ સરસ બન્યા છે મુખવાસ. આ ફુદીનાવાળો છે ને તો બહુ જ મસ્ત. અને ફુદીનો તો આમે તે આપણે પાચન શક્તિ માટે બહુ જ સારું, એટલે મેં કીધું ફુદીનાવાળો વધારે બનાવ્યો છે. આ થોડોક ઓછો બનાવ્યો છે. આ શરબત માટે છે, આ શરબત માટે છે. આ ફુદીના આમળાનું શરબત અને આ આમળાનું શરબત એટલું. અને મુખવાસમાં હાલશે, બે રીતે હાલશે. જે કોઈ મહેમાન આવે તો તાત્કાલિક શરબત બનાવીને આપી દેવાનું. તો તમને મારી આઈડિયા કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવજો. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.